ભારત સભ્ય ન બન્યું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ટ્રમ્પની બોર્ડ ઓફ પીસમાં ભારત સભ્ય ન બન્યું. બેઠકમાં ઓબ્ઝર્વ તરીકે ઉપસ્થિત. એપ્સ્ટીન ફાઇલમાં નામ આવ્યા બાદ ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુને 11 કલાકની તપાસ બાદ મુક્ત કરાયા. એક બાજુ ભારતમાં એઆઈ સમિટ તો બીજી બાજુ એલન મસ્ક અને સત્ય નડેલાએ કર્યા એઆઈ કરાર. ઈરાન પર હુમલાની આશંકા વચ્ચે પર્શિયન ગલ્ફમાં યુએસ જાસૂસી ડ્રોન જોવા મળ્યા. 2028ના T20 વર્લ્ડ કપ માટે પ્રથમ 12 ટીમો નક્કી થઈ. ગુજરાત સરકારે લગ્ન નોંધણી માટે નવા નિયમો જાહેર કર્યા. માતા પિતાની સંમતિ ફરજિયાત કરી. જો ડીલ નહીં થાય તો કંઈક ખરાબ થશે. દુનિયાને 10 દિવસમાં ખબર પડી જશે ઈરાન બાબતે ડોનાલ્ડ ટ્રમ્પ. ઉત્તર કોરિયાએ 50 પરમાણુ ક્ષમતા ધરાવતા રોકેટ લોન્ચરનું કર્યું અનાવરણ. ફોટા કર્યા જાહેર. હોળી ધૂળેટી પર્વ પર મુસાફરો માટે ગુજરાત એસટી વિભાગ દોડાવશે 1300 એક્સ્ટ્રા બસો. ભારત અમેરિકાના નેતૃત્વ હેઠળના મહત્વપૂર્ણ ખનિજ પહેલ પેક્સ સિલિકામાં જોડાયું. તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.